હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જોઈ શકો છો ઘોડી લીલું ચરે છે અને આરોટા મારે છે। આ ખડમાં દવા મારી દીધેલી છે। હવે શિયાળો આવી ગયો છે ઓકે। આ ખડમાં દવા મારી દીધેલી હતી ને હજી એકાદ વાર દવા મારવાનો વિચાર રાખ્યો છે કે ખડ હાવ ભરી જાય એટલે આપણે રજકો વાવી દઈએ ગદબ, એટલે એમાં ખડ ન થાય અને ખેડાય તો શું છે કે મહિનો દી અગાઉ ખેડી નાખ્યું હોય ને એટલે જમીન તપે સારી। કબૂતર ખુલ્લા હે, અમુક ઉડે હે, અમુક ખાવ ઝીણા ઝીણા ઉડે હે। સાહિલભાઈ સાફ સૂફ કરે હે ઘોડીની ગમણ ને। મિત્રો તો બપોરના વાગી ગયા છે 11 અને ઘોડા પાછા ગમણ આવી ગયા છે ચરીને। ઘાસ બાસ ચરી લીધું હે એટલે હવે આપણે એને નવરાવી દઈશું। પરસેવો ઘણો વરી ગયો નૂરીને તમે જોઈ શકો છો। એ બટા હટ, પરસેવો વરે એટલે ચટકવાનું હે એટલે ઘઉંશે તો ખરી જ ઘોડા। રે હવે નવરાવી દેશે આપણે। પછેરી બહુ મેલી ભરાઈ ગઈ છે ગારાવાળી। હવે એ તાસ બાસ નાખી દીધો। હવે દિવસના એવું લાગે પછેડી મારવી ગયો, કારણ કે ઘોડા આડેવરે પેશાબ કરે ઘોડિયું એટલે મેલ્યું થાય ને ગારો થાય। હવે આપણે બપોરે પછેડી મારી દઈએ આજે નવરાવીને, એટલે શું હોય કે પેશાબ વાળા ગારાવાળા હોય ને તો વાંધો ન આવે। પેશાબ લાગી જાય ને એના પીડા ડાઘ થઈ જાય, જાતા નથી ગયા। તમે જોઈ શકો છો નોરીને જોવે હે। સાહિલભાઈ ઘોડીને નવરાવે હમણાં 1 નંબર ચમકાવી નાખશે ઘોડીને। જોઈ શકો છો કેવી શાંતિથી ઘોડી નાઈ છે। પગની સાફ સફાઈ કરે છે સૂમની, દાંત ચોખ્ખા જોવા જોઈએ। થોડી સેજ કેવું રહે, કારણ કે પેટમાં બચ્ચું છે એટલે જાજી વાર 3 પગે ન ઊભી રહી શકે। જોઈ શકો કોઈ પૈકડી નથી ઘોડીને, કાંઈ નહીં, શાંતિથી ઊભી છે। અને નૂરી વચ્છેરી હતી ત્યાં એ વાયડી હતી। વચ્છેરા હોય ને એ થોડાક વાયડા થાય, કારણ કે એને આદત ન હોય। ધીરે ધીરે એને આદત બનતી જાય ને એટલે પછી શાંત પડી જાય ઘોડા। મિત્રો તો નૂરી ઘોડીને આપણે નવરાવી દીધી કમ્પ્લીટ। સાહિલભાઈ વચ્છેરી નવરાવવાની તૈયારી કરે, એટલે કે આ ઘોડી આપણે નીતરી જાય એટલે હું પાણીને ગારો ન થાય, ખીલે ગારો ન થવો હોય।
મિત્રો બપોરના વાગી ગયા છે 2 અને ઘોડા આરામથી ઊભા છે. હવે તો શું છે કે માખી મચ્છર ભાદરવો વયો ગયો, શિયાળો આવી ગયો એટલે માખી મચ્છર ઓછા હેરાન કરે. દિવસના રાતે મચ્છર હેરાન કરે પણ આપણે ધુવાણું ને એવું કરીએ એટલે વાંધો ન આવે. બાકી ઘોડા એમ સમજો ને કે કિચકાળ ને એવું થાય ને અહીંયા મચ્છર ને માખી ખાન. જો આપણે નૂરી એકદમ ચોખ્ખી, જો ક્યાંય તમને ક્યાંય લીદ બીજ કચરેલી ઓછી હશે અને ક્યાંય ગારો બારો ન હોય, પણ આપણી વછેરી જોઈ લ્યો જ્યાં ઊભી રહીએ ને ત્યાં જ પેશાબ કરે એટલે અહીંયા ખીચકાન થવાનું. આપણે સવારે તાંસ નાખ્યો તો અત્યારે તમે જુઓ ને તો આ સાઈડ પેશાબ કર્યો, ઓલી કોર તાંસ નાખ્યો ને તો એ ખીચકાણ કર્યું છે એટલે હવે કયું નહીં પગ પછાડે એટલે પછી હું માખી નહીં હેરાન કરે. જો આપણી ઓલી ઘોડી જોઈ લ્યો સોનું, શાંતિથી ઊભી એકદમ, જરી એને કાંઈ માખી મચ્છર હેરાન નથી કરતા, એકદમ સાવ એનો પગ એક હલતો નથી. જોઈ લ્યો હમણાં જ આપણે બધી લીધ ખેંચી લીધી હતી પણ આપણો વિડીયો બનાવતો હતો ત્યાં વછેરીએ પછી લીધ કીધી તો હમણાં ખેંચી લે. આપણે જેમ બને ને એમ ચોખ્ખાઈ રાખવાની. અને ઘોડામાં એવું છે કે ભાઈ આપણે પછાડીને લગાડતા હોય તો એક સાઈડ પેશાબ કરે પણ કોકને એમ થાય ગોબરા ઘોડા ખાય. ઘોડા કોઈથી ગોબરા હોય જ નહીં. આપણી પાસે સુવિધા ન હોય ને એટલે એ કરતા હોય એ રીતે લીધ પેશાબ. આવી તો છૂટી મૂકી દો એટલે સાઈડમાં જ કરવાના, કારણ કે ભાઈ એને ન ગમતું હોય, કારણ કે માખી મચ્છર હેરાન કરે એટલે એ જ્યાં લીધ કરી ત્યાંથી પેશાબ કરી ત્યાંથી હટી જવાનું ઘોડું. એટલે સુવિધા પ્રમાણે ભાઈ ઘોડાને કોઈ દી એમ ન કેવું કે આ ગોબરું ઘોડું હોય. એ ઘોડામાં તો શું આપણી પાસે જેવી વ્યવસ્થા હોય એવી રીતે ઘોડા તો રહીએ. જો કે આપણી પાસે જો હોય તો ગમણે બાંધેલા હોય, આ પછેડીમાં જો ઘણા ફાર્મ હાઉસમાં મોટા મોટા ફાર્મ બનાવેલા તો એમાં તો 15x20 રૂમ હોય, ઉપર પંખા હોય, આ તે બધું એને સુવિધા હોય. માખી મચ્છરના મશીન હોય, નીચે રેતી નાખેલી હોય કે પેશાબ કરે તો તરત નીચે શોષાઈ જાય. એટલે ભાઈ બધા માણસો પાસે તો એવડી બધી વ્યવસ્થા ન હોય મોટા ફાર્મ બનાવવાની. એટલે આવી રીતે આપણે દેશી તરીકો હોય ઘોડા રાખવાનો. જ્યાં આપણી પાસે વ્યવસ્થા થાય તેથી આપણે રૂમ બૂમ બનાવશી ઘોડા માટે, રેતી બેતી પાથરશી. અને આપણા ઘોડા જે મજબૂત ને જે અને સહનશીલતા હોય ને ઘોડાની અંદર એ બધા ફાર્મના ઘોડાની અંદર ન હોય. કારણ કે આપણા ઘોડા તો તડકો ખાતા હોય ને ટાઢે સહન કરતા હોય ને વરસાદનું પાણી એને આવતું હોય અને બધી રીતે ઘડાયેલા હોય. ફાર્મના ઘોડાને પાછું 24 કલાક પાણી મળતું હોય તો એ તરસ પણ સહન ન કરી શકે. અને આપણા ઘોડાને તો ટાઈમ ટુ ટાઈમ પાણી પીવડાવવાનું હોય કે ભાઈ 3-4 કલાકે પાણી બતાવી. એટલે એનામાં સહનશીલતા ઓછી હોય, કારણ કે એ તરત એને ક્યાંક બહાર લઈ ગયા એટલે એના કારણ કે ઘોડું જેટલું લોહી ચડાવવામાં વાર લાગે ને એનો 5% વાર ન લાગે ઘોડું લોહી ઉતારવામાં ઘોડાને. આપણી ઘોડીયું તો એ લોકોને હોય ઘોડું મોટા ફાર્મવાળાને તો એમ્બ્યુલન્સ ને એવું હોય એટલે વાંધો ન આવે. ને આપણા ઘોડા તો હું પિકઅપમાં ડાલામાં ભરી દે તો એને કાંઈ ફેર ન પડે, એ બાંધતા નહીં. એટલે જેવી જેની સગવડતા હોય એ રીતે અત્યારે માણસો ઘોડા રાખે. ઘણા બધા પછી ઘોડાવાળા ઘોડા ઉપર જ જીવે, વરઘોડા કરે, લેવેચ કરે. માણસ ઘોડાવાળો ઘોડું તો સાચવે જ, એ અમુક જ એવા હોય છે કે જે ઘોડાને શું હોય કે હલાવવું હોય ત્યાં લગામ નાખી લે, દરી નાખીને હલાવવા માંડે, પછી નીણ પૂરો કરવાય ન જાય, છૂટા મૂકી દે, પાણી પાવાય ન જાય. એવા માણસો પડ્યા. પણ ઘોડું 3-4 રાખવા કરતાં એક રખાય પણ એને ટાઈમ ટુ ટાઈમ નીણ પૂરો તો હોવો જોઈએ. એટલે ઘણા બધા માણસો એવા છે કે જે ઘોડા છૂટા મૂકી દઈએ, ગામો ગામ રખડતા હોય. પણ પહેલાંના ઘોડા એવા હતા કે જે બહાર ચરવા નીકળી જતા
2-4 ગામ વટીને પાછા ઘરે આવેલા આવતા સાંજે. અને ત્યાં સગવડતા એવી હતી. અત્યારે તો આ વાહનનો માહોલ ખરાબ હોય. વાહનમાં ઘોડા મેં ઘણા બધા જોયા, એક્સિડન્ટ થઈ જાય. મેં 5-6 વર્ષથી ઘોડા રાખવું, પણ મેં મારી જે આપણે રાજકોટ મોરબી હાઈવે છે ને, અહીંયા 3 થી 4 ઘોડા એક્સિડન્ટમાં મરતા જોયા છે. એટલે ઘોડાને છૂટા ન રાખવા, બાંધી રાખવા, અને નો સગવડ હોય તો વેચી દેવા, પૈસા ઊભા કરી લેવા, બાકી હેરાન ન કરવા. ભલે મિત્રો, આપણે આવા જ એક નવા વિડીયોમાં ફરી મળીશું. તો ત્યાં લગી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.